ઝઘડિયા ખાતે રોનક ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ બાપુ 11 અટાલી અને અંકલેશ્વરની મેલડી સરકાર 11 વચ્ચે રમાઈ હતી, જેમાં બાપુ 11 અટાલી વિજેતા થઈ હતી। ફાઇનલ મેચમાં ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ હાજર રહ્યા હતા। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત મિશન ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રોનક કપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મેલડી સરકાર અંકલેશ્વર અને બાપુ 11 અટાલી વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં બાપુ 11 અટાલીનો વિજય થયો હતો। વિજેતા ટીમને ટ્રોફી તેમજ રોકડ રકમ પુરસ્કાર કરી એનાયત કરવામાં આવ્યા હતા અને રનર ટીમને પણ ટ્રોફી તેમજ રોકડ રકમ આપવામાં આવી હતી। મેન ઓફ ધ સિરીઝમાં સુરતના સ્નેહલ પટેલ સિલેક્ટ થયા હતા। તેઓને મોટરસાયકલ ધારાસભ્ય રીતેશ વસાવાના પુત્ર રોનક વસાવા દ્વારા આપવામાં આવી હતી। ફાઇનલ મેચમાં ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અનિલ વસાવા સહિત સુરેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ માસ્તર, દીપક પટેલ, વેલુ ગામના ધર્મેન્દ્રસિંહ પાંજરુલિયા તેમજ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા। ટીમ દ્વારા અને આયોજકો દ્વારા જે સુંદર આયોજન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું કરવામાં આવ્યું છે તેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને સાથે સાથે આ વિસ્તારમાં જે ટ્રાઇબલ વિસ્તાર છે એ વિસ્તારમાં પણ આવી ટુર્નામેન્ટો દ્વારા નવયુવાન ખેલાડીઓ દેશ લેવલે જાય એવી હું અપેક્ષા રાખું છું। અને સાથે સાથે આ ટ્રાઇબલ વિસ્તારમાં આવી ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે। એ આયોજન કરવા બદલ હું રોનકભાઈ, રીતેશભાઈ વસાવાનો અને આયોજકોનો આભાર માનું છું। સાથે સાથે જે આ ટુર્નામેન્ટમાં જે પણ ટીમોએ ભાગ લીધો છે એ ટીમોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકને હું શુભેચ્છા આપું છું। અમે લોકોએ એને સિલેક્ટ કરી એમને મેન ઓફ ધ સિરીઝમાં બાઇક આપી છે અને આ એક ભવ્ય ટુર્નામેન્ટનું સફળ અમે આયોજન કરેલ છે, જેમાં અમારી ટીમ યંગ લાયન્સ ગ્રુપને ખરેખર જોવા જાય તો દિલથી અમે એમને આભાર માનીએ છીએ, કારણ કે આ ટુર્નામેન્ટ કરવી એ ખરેખર શક્ય ન હતી, પરંતુ બધાના સાથ સહકારથી ટુર્નામેન્ટ પૂરી થઈ છે। અને ખાસ કરીને રોનકભાઈને એક અમે શુભેચ્છા આપવા માંગીએ કે તમે જે રીતે આયોજનમાં અમને ભાગ કરેલ છે તો ખરેખર તમારો સપોર્ટ વિના અમે આ શક્ય બનાવી ના શકત। પરંતુ જે રીતે આ ઝઘડિયા તાલુકાના યુવાનો તથા ભરૂચના યુવાનો જે વિચારે છે આગળ જતાં પણ અમે બીજી વાર રોનક કપનું ફરી સિઝન 2નું આયોજન કરવા બહુ જલ્દી જઈશું। અને ખરેખર જોવા જઈએ તો આ જે સફળ આયોજનથી અમે બહુ ખુશ છે અને બધાને અમે ખૂબ BTCL 2025 રોનક કપ જે ઝઘડિયા ખાતે મિશન ગ્રાઉન્ડ પર આયોજન કરવામાં આવ્યું હતું અને અમે જે રીતની ટુર્નામેન્ટ વિચારી હતી તેના કરતાં ઘણી સારી ટુર્નામેન્ટ થઈ છે અને વિજેતા ટીમને 1,11,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે અને રનર્સઅપ ટીમને 55,000 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવ્યું છે અને જે મેન ઓફ ધ સિરીઝ છે તેને બાઇક આપવામાં આવી છે। અને આવી જ રીતના ભરૂચ જિલ્લાના જેટલા પણ ખેલાડીઓ છે, જેટલા પણ ક્રિકેટ પ્રેમીઓ છે તે આવી જ રીતના આગળ વધે અને નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકે।